ખેતરમાં ઉગરીના માળા ભેગા કર્યા બધા હારિયા ને બધા આ બધા માળા અત્યારમાં ભેગા કર્યા જે હેઠે પડી ગયા હતા ને બધા જેવા પીડા એટલા બધા હેઠા પડી ગયા એનું કારણ હું તમને હું દેખાડું જોવામાં છે એમાં તો એનું કારણ આ મેં આ જો આંબલીની આ ડાય છે ને આના ઉપર મૂકી એટલે આ તો હુકાઈને પડી જ જવાની છે એટલે હે ને તેમાં બધા હેઠા પડી ગયા છે બધામાંથી તમને હું ઈંડા દેખાડું એટલા ઈંડા ભેગા થયા છે આમાં સીમા મેં મૂક્યા આમાં છે જો આ ઈંડા એને આપણે ટીંગાડશું અહીં કરે અહીંયા ટીંગાડવું છે એને અહીંયા જો આવી જાય તો એના ભાગ અને બાકી આ બધા રહ્યા ને એને આપણે અહીં ટીંગાડશું આપણી જામફળી અહીંયા બધે એ હું તમને હમણાં દેખાડું ટીંગાડીને પછી દેખાડીશ આપણે આને બાંધી દીધું હવે આ સારું છે અહીંયા બાંધી દીધું છે અને બાકીનું આપણે અહીંયા બાંધ્યું છે આગળ એ હું તમને બતાવી દઉં હવે એક અહીંયા છે એક અહીંયા છે એકને આપણે અહીંયા લટકાડ્યું અને બીજું અહીંયા રાયણમાં આ રાયણનું ઝાડવું છે એમાં બે લટકાડ્યા આ છે જામફળી બે એમાં લટકાડી દીધા અને બાકી આપણા તલ છે જો આપણા શોર્ટ વિડીયો તો ઘણા છે પણ આ પહેલો વ્લોગ એવો નાખું હું કે જે વિડીયો નાખું આખો બાકી શોર્ટ વિડીયો તો ઘણા આપણા છે આપણા તલ છે ને જો આ મેં પાણી મૂક્યું તરબૂચમાં પીવા આ લીંબુ છે અને હવે તમને હું હે ને આપણા શોર્ટ વિડીયો જોયા હોય તો ખબર નહીં પણ હવે આપણે જે મરચીના રોપ ને પીંડો ને કાંકડી ને ગવાર ને કારેલા ને હોય તો ને બધું દેખાડું જો આપણે આમાં મરચીનો રોપ વાયો છે ખડ જ તમને દેખાય છે અંદર મરચીનો રોપ છે ખડ કાઢી નાખી તો એ મરચીનો રોપ થાય નહીં તડકાનો એટલે ને આ છે આપણો ગવાર તમે જોતા જઈશો વ્લોગમાં આપણા શોર્ટ વિડીયોમાં જોવો ને તો એમાં હશે જ આ કાકડી છે ગવાર ભીંડો એવા ભીંડો છે આ કાકડી એમાં થઈ ગઈ છે જો આ ચોરી અને આ છે કાકડી થઈ ગઈ આ કાકડી છે પણ હજી થઈ નથી બાકી તલ ને ખારેક છે તમે વિડીયોમાં જોયા હોય તો બધા આ છે કારેલા આપણા જો કારેલા થઈ ગયા છે આટલો વિડીયો આજ મૂકીએ આપણે હવે કેટલો થયો મને ખબર નહીં અને આટલો વિડીયો હવે મૂકી દઈશું આપણે અપલોડ કરી નાખશું તો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ખેડૂત વ્લોગ એટલે તમને ખબર જ છે આપણે ખેતી વિશે જ આવશે બધું એટલે જો મજા આવતી હોય તો જોઈજો રહ્યા વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી બાય બાય આજનો વિડીયો જોઈ લેજો